નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે નોટની અંદર પુનરાવર્તન અને સંખ્યા જ્ઞાન શીખ્યા હતા. તો હવે તેનું તમને અહીંયા 5મા ધોરણની સ્વાધ્યાય પોથી, આઈડિયલ સ્વાધ્યાય પોથી જો કોઈએ ન લીધી હોય તો લઈ લેવાની છે. તો આ આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર જ પૂરવાનું છે. તો આગળના વિડીયોમાં જે નોટમાં લખ્યા હતા અને રિવિઝન કર્યું હતું, તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ સંખ્યા જ્ઞાનનું પુનરાવર્તન આપેલું છે. તો તે આજે જોઈએ આપણે. અહીંયા તમને આપવામાં આવેલું છે સંખ્યા, 3 કોલમ આપેલી છે. સંખ્યા, સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. તો એક અંકની વાત કરીએ તો તમે 1 થી 100 એકડા બોલતા હોય, તેમાં એક અંકની સૌથી નાની સંખ્યા આવે તો એ છે 1, અને એક અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9. 9 પછી તમે એકડે મીંડે 10 એટલે 2 અંકની સંખ્યા થઈ જાય. તો એક અંકની સંખ્યા સૌથી મોટી સંખ્યા આવશે 9. ત્યારબાદ આપણે જોઈએ 2 અંકની સૌથી મોટી નાની સંખ્યા, તો એમાં આવશે 10. કારણ કે 10ની આગળ તો 9 આવે તો 2 અંક આપણે 10થી જ ચાલુ થશે. તો સૌથી નાની સંખ્યા આવશે 10. પછી તમે 100 એકડા પૂરા કરો ત્યારે 2 અંકની સૌથી મોટી સંખ્યા આવશે 99. ત્યારબાદ 3 અંકની સંખ્યા, એમાં જોઈએ તો 3 અંકની સંખ્યા આવશે 100, અને 3 અંકની સૌથી મોટી સંખ્યા આવશે 999. ચાલો, અંક પ્રમાણે અહીંયા તમને કોલમ આપેલી છે. અંક પ્રમાણે સૌથી મોટી સંખ્યામાં એક જ આવે છે. અહીંયા તમને ગમે ત્યારે કોઈ પણ 5 અંકની, 4 અંકની કે 6 અંકની જ્યારે તમને સંખ્યા લખવાની કહે તો તેની અંદર તમારે 9 તો આવશે જ, બરાબર. 5 અંકની કહે તો 5 9 આવશે, 6 અંકની કહે તો 6 9 આવશે, એવી રીતે 4 અંકની કહે તો 4 વખત 9 લખવાના. અહીંયા જોઈએ 10 એકમ બરાબર 1 દશક. ત્યાર પછી 10 દશક બરાબર 100. 10 100 બરાબર 1000. એનો મતલબ 10 રૂપિયાની એક નોટ હોય, 1 દશક થાય તેના બરાબર. 10 10ની 10 નોટ હોય ત્યારે 100 થાય, અને 10 100 એટલે કે 100 ને 10 વખત કરો ત્યારે તમારે 1000 રૂપિયા બને. એટલે કે 100 100ની તમે 10 નોટ બનાવો ત્યારે તમારે 1000 બને. તો અહીંયા જોઈએ આપણે 110 એટલે કે 10, પછી 100 અને 1000 એટલે 1000. તો અહીંયા મણકા ગોળી પાડીને તમને તેનું બતાવવામાં આવ્યું છે ઉદાહરણ એક. તો જોઈએ અહીંયા મણકા, પહેલી લાઈનમાં મણકા છે 5, બીજી લાઈનમાં મણકા છે 6, અને ત્રીજી લાઈનની અંદર 2 મણકા છે, અને એકમના સ્થાનમાં છે 3 મણકા. તો અહીંયાથી આપણે જોઈ ગયા છીએ પુનરાવર્તનમાં એકમ, દશક, 100 અને 1000, બરાબર. તો અહીંયા આપણે વાંચીશું 1000ના ખાનામાં કેટલા છે તો 5000, 600, 2 દશક અને 3 એકમ. આ 5623 થયા. આ તેનો વિસ્તાર થયો. તમને એમ કીધું હોય કે 5623ને વિસ્તારમાં કઈ રીતે લખાય, તો તમારે વિસ્તારમાં લખવાનું છે 5600, 2 દશક, 3 એકમ. તો ચાલો, અંકમાં કેટલા છે તો 5 6 2 3 એ અંકમાં લખાશે. ત્યારબાદ તેને શબ્દમાં કઈ રીતે વંચાય તો 5600, અને આ જે છેલ્લા અંક છે તે 2 એક સાથે વાંચવાના છે. દશક અને એકમ એટલે વંચાશે 23. 5623. ચાલો, પ્રશ્ન નંબર 1 જોઈએ. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો આપણે અહીંયા 3 અંક સુધીની સંખ્યા જોઈ ગયા. હવે આપણે આવ્યા 4 અંક. 3 અંકમાં 100 આવ્યા હતા, તો 4 અંકની અંદર 1 મીંડું વધારવાનું છે એટલે 1000 આવશે. ત્યારબાદ 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999, એટલે 4 નવડા લખવાના છે. 5 અંકના હોય તો 5 9 લખવાના છે.
ત્યારબાદ નીચે જોઈએ 5 અંકની સંખ્યા અને હજી અહીંયા આપણે સ્થાન કિંમત જોતા ભૂલી ગયા તો સ્થાન કિંમત જોઈએ. તો સ્થાન કિંમત એટલે શું? એટલે સ્થાન કિંમત એટલે કે દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત તો હોય જ છે, પરંતુ તે સંખ્યા લખતા તેને જે સ્થાને મૂકવામાં આવે છે તે સ્થાને આધારે તેની અંક છે તે એક વિશેષ કિંમત ધરાવે છે, તો તે તેની સ્થાન કિંમત કહેવાય. એ જો ધારો કે અહીંયા 5 છે તો તે પોતાનું સ્થાન તો ધરાવે જ છે કે 5, પરંતુ તેને જે સ્થાને લખવામાં આવ્યા છે એટલે કે કયા સ્થાને લખવામાં આવ્યા છે તો કે હજારના સ્થાને. એકમ, દશક, સો અને હજાર. તો 5 એ પોતાનું સ્થાન તો ધરાવે જ છે 5, પરંતુ તે જે સ્થાને છે તે હજારના સ્થાને છે. તો અહીંયા 5ની સ્થાન કિંમત થશે 5000, 6ની સ્થાન કિંમત થશે 600, 2ની સ્થાન કિંમત થશે 20 અને 3ની સ્થાન કિંમત થશે 3, કારણ કે 3 છે એકમના સ્થાને છે, 2 છે દશકના સ્થાને છે, એટલે 1 મીંડું આવશે દશક એટલે 10, એટલે 1 મીંડું. 100ની અંદર 2 મીંડા આવશે. 6 છે એ 100ના સ્થાને છે તો આવશે 600 અને 5 છે એ 1000ના સ્થાને છે તો ત્યાં આવશે 5000. આ જ રીતે આપણે 5 અંકની સંખ્યા શીખીશું. તો 4 અંકની સંખ્યા હોય એની અંદર 1 ઉમેરો એટલે તમને 5 અંકની સંખ્યા મળે. તો જોઈએ 9999 છે એની અંદર 1 આપણે ઉમેર્યો તો કેટલા આવ્યા? 10,000. અહીંયા તમને જોવા મળે છે તો કેટલા આવ્યા? 10,000. 10,000 બરાબર 1,10,000 બરાબર 1,10,000 એટલે કે 1000 હોય તે 10 કેટલી વખત કરવા પડે? 10 વખત. કેટલી વખત કરવા પડે? 10 વખત કરો ત્યારે તમને 1000ની જે નોટ હોય તે 10 વખત કરવી પડે એટલે તમારે 10,000 બને. એ જ રીતે અહીંયા મણકા ગોળી આપેલી છે. આ મણકા ગોળી આપણે નોટમાં કરાવેલી છે. તો જોઈએ એકમના સ્થાનની અંદર 3 મણકા દોરેલા છે, દશકની અંદર 2 મણકા અને 100ના સ્થાનમાં છે 6 મણકા, ત્યારબાદ 1000ના સ્થાનમાં છે 5 અને 10,000ના સ્થાનમાં છે 4. ચાલો તો અહીંયા આપણે લખવાનું છે એકમ, દશક, 100, 1000 અને 10,000. તો અહીંયા આપણે વિસ્તાર પહેલાં લખેલો છે 4 વખત 10,000 એટલે 4 ખાના પહેલા ખાનામાં 10,000ના ખાનામાં 4 છે તો 10,000 કેટલી વખત ગણવાના છે? 4 વખત. એટલે લખ્યું 4 10,000. પછી 1000ના ખાનામાં 5 છે એટલે કે 1000 એ 5 વખત છે એટલે કે 5,000. પછી 100ના ખાનામાં 6 છે તો અહીંયા લખવાનું 600. દશકના ખાનામાં 2 છે એટલે કે દશક એટલે 10 10 2 વખત 2 દશક અને 3 એકમ. ચાલો હવે 10,000 10,000ના ખાનામાં છે 40,000. 10ને 4 વખત કરો તો કેટલા થશે? 40,000. 40,000 પછી આવશે 5,000, પછી અહીંયા આવશે 600, 2 દશક અને 3 એકમ. પછી 40,000 વત્તા 5,000 કરવાના છે એટલે 45,000 વચ્ચાશે. તો 45,600, 2 દશક અને 3 એકમ. તો આને શબ્દોમાં શું વંચાય છે? અહીંયા દશક અને એકમ બંને સંખ્યા ભેગી લેવાની છે, એક સાથે બોલવાની છે. એ જ રીતે અહીંયા 10,000 અને 1000 બંને આપેલા હોય ત્યારે આ બંને આંકડા એક સાથે બોલવાના છે. તો પહેલા ખાનામાં હતા 4, બીજા ખાનામાં હતા 5 બરાબર. તો અહીંયા 45,600 અને અહીંયા હતા 23. તો આ બે ભેગા વાંચવાના છે અને અહીંયા છે 6. તો 45,623. ચાલો એની અંદર હવે આપણે 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા જોઈએ આ બાજુ. તો 5 અંકની સંખ્યા જોઈએ તો 5 9 લખવાના છે. મેં તમને કહ્યું હતું તેમ મોટી સંખ્યાની અંદર 9 જ આવશે. પછી 6 અંકની કે ત્યારે 6 9 લખવાના છે, 5 અંકની કે તો 5 9 લખવાના છે.
તો સ્થાન કિંમત જોઈએ તો 4ને પોતાનું સ્થાન તો છે જ, પણ તેને કયા સ્થાને લખવામાં આવ્યા છે? 4ની સ્થાન કિંમત 4 તો પોતે અસ્તિત્વ ધરાવે જ છે, પરંતુ તે 10,000ના સ્થાને લખવામાં આવ્યા છે. તો 10,000માં કેટલા મીંડા આવશે? તો કે 4. 10,000ની અંદર 4 મીંડા લખવામાં આવે તો આની અંદર 4 પછી 4 મીંડા મૂકવામાં આવશે. ત્યારબાદ 5ની સ્થાન કિંમત, તો 5 કયા સ્થાને છે? તો કે 1000ના સ્થાને. તો 1000માં કેટલા મીંડા આવશે? 3. તો 5 પછી 3 મીંડા એટલે કે 5000 થશે તેની સ્થાન કિંમત. 6ની સ્થાન કિંમત, 6 છે એ 100ના સ્થાને લખવામાં આવેલા છે, તો 100ની અંદર 2 મીંડા આવશે, તો 6ની સ્થાન કિંમત થશે 600. ત્યારબાદ 2 દશકના સ્થાને એટલે કે દશક એટલે કે 10ની અંદર 1 મીંડું હોય, તો દશકના સ્થાને છે તો 2ની સ્થાન કિંમત આવશે 20. એવી જ રીતે 3ની સ્થાન કિંમત છે 3. એકમના સ્થાને જે સંખ્યા હોય તેની સ્થાન કિંમત તે સંખ્યા પોતે જ આવશે. ત્યારબાદ 0ની સ્થાન કિંમત, 0 ગમે તે જગ્યાએ હોય તો 0ની સ્થાન કિંમત 0 આવશે. ચાલો અહીંયા શીખીશું આપણે પેજ નંબર 4 ઉપર કોષ્ટકમાં પૂરતી વિગતો પૂરો. ત્યાં તમને 3 કોલમ આપવામાં આવેલી છે અને સંખ્યા આપેલી છે. તો પહેલાં ખાનામાં સંખ્યા છે, ત્યારબાદ આપેલી છે 3ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત, 6ની સ્થાન કિંમત, 8ની સ્થાન કિંમત અને 9ની સ્થાન કિંમત. તો અહીં આપણે જોતું જવાનું છે ને લખતું જવાનું છે, બરાબર. પહેલી સંખ્યા આપેલી છે 93,568, બરાબર. એમાં પહેલાં 3ના ખાનામાં સ્થાન કિંમત લખવાની છે, તો 3નું સ્થાન જોવાનું છે પહેલાં. તો 3નું સ્થાન કઈ જગ્યાએ આવે છે? તો એકમ 8 છે ત્યાં એકમ છે, તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. એકમ, દશક, 100 અને 1000. 3નું સ્થાન છે 1000ના કોલમમાં, તો 3ની પાછળ આવશે 1000માં કેટલા મીંડા હોય? તો કે 3. તો 3ની પાછળ 3 મીંડા લગાવવાના છે, એટલે 3નું સ્થાન થશે 3000. ત્યારબાદ 5ની સ્થાન કિંમત જોઈએ તો તેમાં 5નું સ્થાન કયા જગ્યાએ છે? તો એકમ, દશક અને 100. તો 5 એ 100ના સ્થાને છે, તો તેની સ્થાન કિંમત આવશે 500. તે જ રીતે 6 માટે જોઈએ, 6 કયા સ્થાને છે? તો એકમ, દશક. દશકના સ્થાને છે એટલે કે 10 એટલે દશક, તો 6ની સ્થાન કિંમત આવશે 60. એવી જ રીતે 8ની સ્થાન કિંમત, 8 છે એકમના સ્થાને, તો એકમના સ્થાને જે સંખ્યા હોય તેની સ્થાન કિંમત તે સંખ્યા પોતે આવશે, તો 8ની સ્થાન કિંમત આવશે 8. તેવી જ રીતે 9ની સ્થાન કિંમત, ચાલો 9 કઈ જગ્યાએ છે તે જોઈ લઈએ. એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000ની અંદર કેટલા મીંડા આવશે? તો કે 4. તો 9 તે પોતે તો લખવાના જ સંખ્યા, પણ તેની પાછળ કયા સ્થાને છે તેટલા મીંડા લગાવવાના છે. તો 10,000ના સ્થાને છે તો 9ની સ્થાન કિંમત આવશે 90,000. એવી જ રીતે સંખ્યા નંબર 2 જોઈએ, 39,658. ચાલો એમાં જોઈએ 3ની સ્થાન કિંમત, તો 3નું સ્થાન કઈ જગ્યાએ છે તે પહેલાં જોઈ લઈએ. એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000 એટલે કે 4 મીંડા. 10,000ની અંદર કેટલા મીંડા આવશે? 4 મીંડા. તો આ જે સંખ્યા છે તે સંખ્યા તો પોતે લખવાની છે 3, એની પાછળ મીંડા લગાવવાના છે 4. 10,000ના સ્થાને છે તો 10,000ની અંદર 4 મીંડા આવશે, તો 3ની સ્થાન કિંમત થશે 30,000. એ જ રીતે 5ની સ્થાન કિંમત, તો અહીંયા એકમ અને દશક. 5 કયા સ્થાને છે? દશકના સ્થાને. દશક એટલે 10 હોય તો 5નું સ્થાન આવશે 50, કારણ કે દશકના સ્થાને છે. ત્યારબાદ 6ની સ્થાન કિંમત, તો 6 એ 100ના સ્થાને છે, તો 6ની સ્થાન કિંમત આવશે 600. 8 એકમના સ્થાને છે તો 8ની સ્થાન કિંમત આવશે 8. ત્યારબાદ 9ની સ્થાન કિંમત જોઈએ, તો 9 છે એકમ, દશક, 100 અને 1000ના સ્થાને, તો 9ની સ્થાન કિંમત આવશે 9000. તે જ રીતે જોઈએ આપણી રકમ છે 65,839. ચાલો 3 કઈ જગ્યાએ છે? તો કે દશકના સ્થાને. દશકના સ્થાને હોય તો 30 આવશે. ત્યારબાદ 5નું સ્થાન ક્યાં છે? એકમ, દશક, 100 અને 1000. 1000ના સ્થાને છે તો 5ની સ્થાન કિંમત આવશે 5000. એ જ રીતે 6ની.
એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 6ની સ્થાન કિંમત આવશે 60,000. ત્યારબાદ 8 કયા સ્થાને છે? તો એકમ, દશક અને 100. 100ના સ્થાને 8 છે તો 8ની કિંમત આવશે 800. ત્યારબાદ 9ની સ્થાન કિંમત, તો 9 છે એકમના સ્થાને છે તો એકમના સ્થાને જે સંખ્યા હોય તે સંખ્યા પોતે જ આવશે. ત્યારબાદ તેના પછીની સંખ્યા જોઈએ તો 38,500. ત્યાર પછીની સંખ્યા જોઈએ 38,596. તો એમાં 3ની સ્થાન કિંમત આપણે લેવાની છે તો 3 કયા સ્થાને છે તે જોઈ લઈએ. એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 10,000ના સ્થાને છે તો 3ની સ્થાન કિંમત આવશે 30,000. તે જ રીતે 5ની સ્થાન કિંમત, તો 5 કયા સ્થાને છે? એકમ, દશક અને 100. તો 100ના કેટલા 2 મીંડા આવશે તો 100ના સ્થાને 5 છે તો 500. ત્યારબાદ 6ની સ્થાન કિંમત, 6 એકમના સ્થાને છે તો 6ની સ્થાન કિંમત આવશે 6. ત્યારબાદ 8ની સ્થાન કિંમત, 8 કયા સ્થાને છે તે તો પહેલાં જોઈ લેવાનું છે. એકમ, દશક, 100 અને 1000ના સ્થાને, તો જે સંખ્યા હોય તે સંખ્યા તો લખી જ દેવાની અને 1000ના સ્થાને હોય તો 3 મીંડા લગાવવાના છે. ત્યારબાદ 9ની સ્થાન કિંમત, તો એકમ અને દશક, દશકમાં કેટલા મીંડા આવશે? તો દશકમાં 1 મીંડું એટલે કે 10. તો અહીંયા આવશે 90. ચાલો, આપણે 5 અંકની સંખ્યા શીખી ગયા અને 4 અંકની સંખ્યા શીખી ગયા. ત્યારબાદ આપણે શીખવાની છે 6 અંકની સંખ્યા. તો એના માટે પણ આપણે સમજવા માટે એક અહીંયા મણકા ઘોડી દોરીને આપેલી છે તે જોઈએ. અહીંયા કોષ્ટકની અંદર મેં જે દોર્યું છે તેની અંદર તમને મણકા ઘોડી આપેલી છે. તો તેની અંદર હવે આપણે અત્યાર સુધી 10,000 સુધી શીખ્યા. હવે આવશે 6 અંકની સંખ્યા એટલે કે લાખ સુધીની સંખ્યા. ચાલો, એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. બરાબર. ચાલો, એકમના સ્થાનમાં કેટલા મીંડા છે? તો એકમના સ્થાનની અંદર 3 મણકા દોરેલા છે, 1, 2 અને 3. ત્યારબાદ દશકના સ્થાનમાં 1, 2, 3, 4 એટલે 4 દશક. ત્યારબાદ 100ના સ્થાને 2 એટલે કે 2 100ના સ્થાને લખવાના છે 2. 1000, 1, 2, 3, 4, 5 એટલે 5,000. 10,000ના ખાનામાં છે 1, 2, 3 એટલે કે 3 વખત 10,000 એટલે 30,000. ત્યારબાદ લાખના ખાનામાં છે 1, 2, 3, 4 એટલે 4 લાખ. અહીંયા 10,000 કેટલી વખત છે? 3 વખત. 3 વખત 10,000 ભેગા કરો એટલે 30,000 થાય. 30,000ની અંદર 5,000 ઉમેરો એટલે 35,000. તો અહીંયા કુલ ટોટલ આપણે આવેલો છે 10,000 અને 1000 ને બંનેને ભેગા કરવાના છે. ત્યારબાદ દશક અને એકમને પણ એકસાથે વાંચવાના છે. તો જોઈએ, જો અહીંયા 4 હતા, બરાબર. ત્યારબાદ આ બંને થઈને કેટલા? 3 અને અહીંયા 3, અહીંયા 5. અહીંયા 4, અહીંયા 3, 5, અહીંયા 2, 4 અને 3. ચાલો હવે વાંચીએ. 4 લાખ, પછી 10,000 અને 5,000 બંને ભેગા કરવાના છે એટલે વંચાશે 35,200. દશક એકમ એક સાથે વાંચવાના છે એટલે 43. તો શબ્દમાં શું વંચાશે આખું? 4,35,243. ચાલો, ત્યારબાદ તેની સ્થાન કિંમત લેવાની છે. તો 4ની સ્થાન કિંમત અહીંયા 4,35,243માં 4ની સ્થાન કિંમત કેટલી થાય? તો એમાં જોવાનું છે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. લાખના સ્થાને છે તો લાખની અંદર કેટલા મીંડા આવશે? તો કે 5 મીંડા. 5 મીંડા આવશે તો અહીંયા 4 ગુણ્યા લાખ કરવાના એટલે 4 લાખ. ત્યારબાદ 3ની સ્થાન કિંમત, ચાલો 3 કયા સ્થાને છે? તો એક તો અહીંયા 3ની સ્થાન કિંમત એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 3 છે એ પહેલાં આ જે 1000ના સ્થાને છે, 10,000ના સ્થાને
એની કિંમત લખવાની છે। અહીંયા એકમમાં પણ 3 આપેલા છે તો એની સ્થાન કિંમત આપણે પાછળ લખીશું। પહેલાં આપણે 10,000 વાળી જોઈએ। એકમ, દશક, 100, 1000 અને 10,000। તો 10,000 ગુણ્યા 3 કરવાના છે તો તેની સ્થાન કિંમત આવશે 30,000। ત્યારબાદ 5ની સ્થાન કિંમત તો એકમ, દશક, 100 અને 1000ના સ્થાને છે તો 5 ગુણ્યા 1000 એટલે અહીંયા આવશે 5,000। તે જ રીતે 2ની સ્થાન કિંમત તો એકમ, દશક અને 100ના સ્થાને તો 2 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 200। તે જ રીતે 4ની સ્થાન કિંમત તો 4ની સ્થાન કિંમતમાં આપણે દશકના સ્થાને છે એકમ, દશક તો 4 ગુણ્યા 10 એટલે 40 અને એકમના સ્થાને 3 છે તો જે અંક એકમનો હોય તે અંકની સ્થાન કિંમત તે સંખ્યા પોતે આવશે। ચાલો ત્યારબાદ અહીંયા કોષ્ટક આપેલું છે કે કોષ્ટકમાં આપેલા સંખ્યાને દરેકની સ્થાન કિંમત લખો। તો આપણે અહીંયા સુધી આપણે બધી સ્થાન કિંમત જોઈ લીધી, બરાબર। હવે અહીંયા આપણે જે કોષ્ટકમાં આપેલા છે સંખ્યા એક બાજુ આપેલી છે, જેવું આપણે કોષ્ટક નંબર 3માં ખૂટતી વિગતો પૂર્ણ કરી તે જ રીતે આ કોષ્ટક પૂરું કરવાનું છે। તો જોઈએ, આ જે કોષ્ટક હતું કોષ્ટક 3 એની અંદર 10,000 સુધીની સંખ્યા હતી। આ કોષ્ટકની અંદર આપણે લાખ સુધીની સંખ્યાઓ છે। તો જોઈએ, પહેલા 3ની સ્થાન કિંમત એટલે કે 3 કયા સ્થાને છે તે જોવાનું છે। તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ। તો 3 છે તેનું સ્થાન છે લાખના સ્થાને। તો 3 ગુણ્યા 1 લાખ કરશો તો 3 લાખ આવશે। તો 3ની સ્થાન કિંમત આવશે 3 લાખ। એવી જ રીતે 4ની સ્થાન કિંમત 4 કયા સ્થાને છે તો કે એકમ, દશક, 100, 1000 અને 10,000। તો 10,000ના સ્થાને હોય તો 10,000 ગુણ્યા 4 કરવાનું તો 4ની સ્થાન કિંમત આવશે 40,000। એ જ રીતે 5ની સ્થાન કિંમત જોઈએ તો 5નું સ્થાન કઈ જગ્યાએ છે તો કે એકમ, દશક, 100, 1000। એ 5 છે એ 1000ના સ્થાને છે તો 5 ગુણ્યા 1000 કરશો એટલે અહીંયા આવશે 5,000। તે જ રીતે 6 એ 100ના સ્થાને છે તો 6 ગુણ્યા 100 કરવાના એટલે આવશે 600। ત્યારબાદ અહીંયા આપેલી છે 7ની સ્થાન કિંમત। ચાલો 7 કયા સ્થાને છે તો એકમના સ્થાને જે સંખ્યા હોય તે પોતે સંખ્યા જે આપેલી હોય તે જ આવશે। ત્યારબાદ 9ની સ્થાન કિંમત તો 9નું સ્થાન કયું છે તો એકમ અને દશક હોય તો 10 વડે ગુણાકાર કરવાનો છે તો 10 ગુણ્યા 9 એટલે એની સ્થાન કિંમત આવશે 90। તો આપણે પહેલી કોલમ પૂર્ણ કરી। એ જ રીતે તમારે નીચેની કોલમ પણ પૂર્ણ કરવાની છે। એકમ, દશક, 100, 1000 કરીને જે સ્થાને સંખ્યા હોય તે સ્થાન વડે તેટલી સંખ્યા વડે ગુણાકાર કરીને તમારે સ્થાન કિંમત લખવાની છે। જો લાખના સ્થાને હોય તો લાખ વડે ગુણાકાર કરવાનો આપેલ સંખ્યાને, 10,000ના સ્થાને હોય તો 10,000 વડે ગુણાકાર કરવાનો, 1000 હોય તો 1000 વડે અને 100ના સ્થાને હોય તો 100 વડે અને 10ના સ્થાને હોય એટલે કે દશકના સ્થાને હોય તો 10 વડે। આ રીતે આપણે સ્થાન કિંમત લખવાની છે અને કોષ્ટક તમારે સ્વાધ્યાય પોથીની અંદર આમાંથી જોઈને પૂર્ણ કરવાનું છે। ત્યારબાદનું પેજ આપણે જોઈશું। ચાલો આપણે 6 અંક 5 અંકની સંખ્યા જોઈ, 6 અંકની સંખ્યા જોઈ અને હવે શીખવાની છે 7 અંકની સંખ્યા। તો તેના પહેલાં આપણે અહીંયા સ્થાન કિંમતની વ્યાખ્યા આપેલી છે કે સ્થાન કિંમત એટલે શું એ મેં તમને સમજાવ્યું, પણ પાછી આપણે અહીંયા વ્યાખ્યા આપેલી છે તો રિવિઝન કરીએ। તો દરેક અંકની પોતાની નિશ્ચિત કિંમત તો છે જ, એટલે કે દરેક અંક એટલે કે 9,145 હોય તો 9ને પોતાનું સ્થાન તો છે જ કે 9, પરંતુ તે કયા સ્થાને છે કે દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે, છતાં સંખ્યા લખતા તેને જે સ્થાને મૂકવામાં આવે તે સ્થાનને આધારે તે અંક એક વિશેષ કિંમત ધરાવે છે જેને તેની સ્થાન કિંમત કહેવાય। ચાલો કે 9,000 હોય તો એ 1000ના સ્થાને છે તો 9 ગુણ્યા 1000 કરીને તેની સ્થાન કિંમત કેટલી બને છે 9,000। એ રીતે તેને પોતાની સ્થાન તો હોય છે પણ તો તેને જે સ્થાને મૂકવામાં આવે છે તેને આધારે તેની એક વિશેષ કિંમત ધરાવે તો તે અંકને તેની સ્થાન કિંમત કહેવાય। ચાલો અહીંયા સંખ્યા જોઈએ। 99,99,999 આપેલા છે તો તે જોઈએ। અહીંયા સ્વાધ્યાય પોથીની અંદર તમને 90,09,000
9,90,900 એવું આપેલું છે. તો જોઈએ દશકના સ્થાનમાં 9, પછી એકમના સ્થાનમાં 9, દશકના સ્થાનમાં 90 અને 9ના સ્થાનમાં 100 આપેલું છે. ચાલો દશક એકમ એટલે એક પણ સંખ્યા ન હોય કારણ કે એકમ પોતે જ હોય. પછી દશકના સ્થાનમાં આપેલું છે 90 એટલે 9 ગુણ્યા 10, 10 એટલે દશક. 900, 9 એટલે 9 ગુણ્યા 100. 9,000 એટલે 9 ગુણ્યા 1000. 90,000 એટલે કે 9 ગુણ્યા 10,000 એટલે કે 90,000. 9 લાખ એટલે કે અહીંયા 90 લાખ અને 9 લાખ એ બંનેનો સરવાળો કરવાનો છે એટલે આવશે 99 લાખ. ચાલો ત્યારબાદ જોઈએ 7 અંકની મોટામાં મોટી સંખ્યા. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બનશે? તો 99,99,999 જે સંખ્યા છે એની અંદર 1 પ્લસ કરતાં તેમાંથી 8 અંકની સંખ્યા બનશે. કોઈ પણ મોટી સંખ્યા હોય તેની અંદર એક સંખ્યા ઉમેરો એટલે તેના પછીની નાની સંખ્યા મળે છે. સૌથી મોટી સંખ્યા 7 અંકની છે તો એની અંદર આપણે 1 ઉમેર્યો તો 8 અંકની સૌથી નાની સંખ્યા બને. એવી જ રીતે આપણે જ્યારે જોયું હતું તો 6 અંકની સંખ્યા હતી તેની અંદર તમને 1 અંક ઉમેર્યો એટલે 7 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળે. તો 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અહીંયા આપણે આપેલી છે 99,99,999. એની અંદર 1 ઉમેર્યો એટલે એના પછીની અંક એટલે કે 8 અંકની સૌથી નાની સંખ્યા મળશે. તો તે જોઈએ એકમ, દશક, 100,000, 10,000, લાખ અને 10 લાખ ને કરોડ. બરાબર. તો અહીંયા જોઈએ કેટલા આપેલા છે? 1 કરોડ આપેલા છે. ચાલો ત્યારબાદ જોઈએ 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા. 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? તો 7 વખત 9 લખવાના છે. તો અહીંયા આપણે જોયું કે અહીંયા જો આગળ જ આપેલી છે 99,99,999. 7 અંકની સૌથી નાની સંખ્યા. 7 અંકની નાની સંખ્યા તમે લો એમાં કેટલા આવશે? તો મીંડા તમારે ગણવાના છે. 7 અંકની હોય તો 6 મીંડા મૂકવાના છે અને 1 એકડો પોતે. તો ચાલો ગણી લઈએ 7 અંકની સૌથી નાની સંખ્યા. એકમ, દશક, 100,000, 10,000, લાખ ને 10 લાખ. તો 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા આવશે 10 લાખ. તે જ રીતે નીચેનું કોષ્ટક પૂર્ણ કરીએ. નીચેના કોષ્ટકમાં જોઈ સંખ્યા લખો. ચાલો અંકમાં લખવાની છે સંખ્યાને. કયા કયા સ્થાને છે? તો તે છે 10 લાખનું પહેલું કોષ્ટક આપેલું છે, બીજું લાખનું આપેલું છે, ત્રીજું 10,000, પછી 1000, 100, દશક અને એકમ. હવે ફક્ત આપણે સંખ્યામાં જ લખવાની છે. તો ચાલો 1000ના ખાનામાં છે 4, 100ના ખાનામાં છે 0, દશકના ખાનામાં છે 7 અને 4. એ સંખ્યાને અહીંયા લખવાની છે બધી. તો મેં જે રીતે અહીંયા લખી છે તે રીતે તમારે લખવાની છે 4074. એ જ રીતે બીજું લાખના ખાનામાંથી સ્ટાર્ટ થાય છે તો 1,85,000, 3,40,71. ત્યારબાદ 10 લાખના ખાનામાં પણ સંખ્યા આપી છે તો અહીંયા 2 સંખ્યા ભેગી લેવાની વાંચવાની છે. તો અહીંયા 22 લાખ, પછી પાછા 55,000 પણ ભેગા વાંચવાના છે કારણ કે 50,000 વત્તા 5,000. અને અહીંયા 10 લાખ એટલે કે 20 લાખ વત્તા 2 લાખ એટલે 22 લાખ. એવી જ રીતે અહીંયા પાછું એકમ અને દશક ભેગું વાંચવાનું છે. તો અહીંયા 22,55,404. તે જ રીતે ચોથું 35 આપેલા છે. 10 લાખ 10 લાખ છે એ 3ના ખાનામાં આપેલા છે, એમાં 3 આપેલા છે એટલે કે 30 લાખ વત્તા 5 લાખ એટલે 35 લાખ. ત્યારબાદ
10,000ના ખાનામાં 0 આપેલું છે, 1000ના ખાનામાં 3, તો સંખ્યા બનશે આપણી 35,03,798. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. તો અહીંયા તમને સંખ્યા આપેલી નીચે અહીંયા તમને શબ્દોમાં આપેલું છે અને એ શબ્દોને તમારે અંકમાં લખવાનો છે. ચાલો પહેલું જોઈએ 21,040. તો એને અંકમાં કેમ લખાશે? તો આ રીતે લખાશે. સંખ્યા લખ્યા બાદ તમારે ગણી લેવાનું છે તે તમે સંખ્યા લખી છે તે સાચી છે કે ખોટી. તો તમારે કઈ રીતે ખબર પડશે? તમારે એકમ, દશક, 100, 1000 અને 10,000 કરવાનો છે. કારણ કે 21,000 હોય તો 10,000 થવા જોઈએ, કારણ કે 10,000ના ખાનામાં 2 આવે ત્યારે 20,000 વત્તા 1,000 1,000ના ખાનામાં આવશે ત્યારે તમારે 21,000 થશે. તો 21,040 આ રીતે લખાશે. ત્યારબાદ 2 60,801. તો 60,000 એટલે કે 10,000ના ખાનામાં 6 આવશે અને 801 એટલે 100ના ખાનામાં 8. તો તે આ રીતે લખાશે. જેવી રીતે સ્વાધ્યાય પોથીમાં મેં લખેલું છે તેવી રીતે તમારે મારી સાથે પૂરવાની છે. ત્યારબાદ ત્રીજું 7,70,000. તો 7 લાખ એટલે કે લાખના ખાનામાં 7. ત્યારબાદ 10,000નું ખાનું આવશે તો 10,000 માટે 2 મીંડા મૂકવાના છે, કારણ કે 10,000નું અને 1,000નું એટલે 2 મીંડા આવશે. ત્યારબાદ 100 પણ આપેલા નથી એટલે કે 100નું પણ મીંડું આવશે અને ત્યારબાદ 70 આવશે ત્યારે 7,70,000 થશે. ત્યારબાદ 80,08,008. તો લાખના ખાનામાં 8 બરાબર 80 લાખ એટલે કે 10 લાખ હોય એના ખાનામાં આવશે 8 અને લાખના ખાનામાં આવશે 0. તો 80,08,000 હજારના ખાનામાં આવશે 8. તો અહીંયા લખાશે 80,08,008. આ જે સંખ્યામાં મેં લખેલું છે તે રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. ત્યારબાદ નીચેની આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. ઉપર શબ્દમાં આપેલું હતું એને આપણે અંકમાં લખ્યું. હવે આપણે અંક આપેલા છે એને આપણે શબ્દોમાં લખીશું. ચાલો જોઈએ. તો નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. પહેલું આપેલું છે 10,09,105 બરાબર 10,09,105. ચાલો બીજી સંખ્યા આપેલી છે 22,10,000. ત્રીજી સંખ્યા આપેલી છે 67,09,069. ત્યારબાદ ચોથી સંખ્યા આપેલી છે 42,46,318. પ્રશ્ન નંબર 10, નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. આગળના જે આપણે બધા કોષ્ટક જોઈએ આગળના પેજ ઉપર એટલે કે પેજ નંબર 4 ઉપર એમાં આપણે દરેક સંખ્યાની સ્થાન કિંમત લખતા હતા, પણ અહીંયા આપણે આપવામાં આવેલું છે કે આપેલી દરેક સંખ્યામાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત ફક્ત લખવાની છે. તો અહીંયા આપણે લીટી દોરીને આપેલી છે, ફક્ત એ જ અંકની સ્થાન કિંમત લખવાની છે. ચાલો આપણે અહીંયા 3ની નીચે આપેલી છે લીટી, તો જોઈએ તો 3નું સ્થાન કઈ જગ્યાએ આવે છે જોઈ લઈએ. એકમ, દશક, 100,000, 10,000 ને લાખ. તો 3 ને લાખ વડે ગુણાકાર કરશું તો તેની સ્થાન કિંમત આવશે 3 લાખ. ત્યારબાદ નીચે બીજું છે એમાં 2ની નીચે લીટી દોરેલી છે. 2નું સ્થાન છે એકમ, એટલે એકમના સ્થાને જે સંખ્યા હોય તે પોતાની સ્થાન કિંમત એકમનો અંક જ આવશે. ત્યારબાદ 9, તો 9 કયા સ્થાને છે તો જોઈએ એકમ, દશક, 100,000, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ ગુણ્યા 9, કારણ કે 9 તો આપેલા જ છે, 10 લાખ ગુણ્યા 9 એટલે 90 લાખ આવશે. ત્યારબાદ જોઈએ લાખમાં 5 મીંડા આવશે અને 90 લખો એટલે કુલ 6 મીંડા થશે.
ત્યારબાદ અહીંયા જોઈએ ચોથું, 3ની નીચે લાઈન દોરેલી છે, તો 3 કયા સ્થાને છે? 100ના સ્થાને. એકમ, દશક, 100. તો 3ને 100 વડે ગુણાકાર કરીશું તો આવશે 300. એવી જ રીતે પાંચમામાં 1 છે દશકના સ્થાને છે, તો 1 ગુણ્યા 10 એટલે આવશે 10. ત્યારબાદ છઠ્ઠું, તે 7ની નીચે લાઈન દોરેલી છે, તો 7નું સ્થાન જોઈએ તો એકમ, દશક, 100 અને 1000. તો 1000માં 7 ગુણ્યા 1000 એટલે આવશે 7000. એવી જ રીતે સાતમું, એની અંદર 8ની નીચે લાઈન દોરેલી છે, તો ચાલો એકમ, દશક, 100, 1000 અને 10000. તો 10000 ગુણ્યા 8 એટલે આવશે 80000. એ જ રીતે હવે 2ની નીચે લીટી દોરેલી છે, તો એકમ, દશક, 100, 1000 અને 10000. તો 10000 ગુણ્યા 2 તો તેની સ્થાન કિંમત આવશે 20000. તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથી આખી મેં જે રીતે કરાવી છે તે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાની છે. પૂરાઈ ગયા બાદ તમને જ્યારે કહેવામાં આવે કે શાળાએ ચેકિંગ કાર્ય માટે સ્વાધ્યાય પોથી આપવા આવવાની છે, ત્યારે તમારે બધું પૂરું કરીને આવવાનું છે, બાકી રાખીને આવવાનું નથી. ચાલો આના પછીનું આપણે રાષ્ટ્રીય ફળ કેરી જે પાઠ્યપુસ્તકમાં શીખીશું.